નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના લેક્ચરમાં આપણે પાઠ 14 આવ ભાણા આવ એ આપણે જોઈ રહ્યા હતા. આપણે શરૂઆતનું થોડું યાદ કરી લઈએ, પછી આપણે આગળ જોઈશું. તો અહીંયા આપણે આવ ભાણા આવ એ પાઠમાં આપણે શરૂઆતમાં જોયું હતું કે લેખક છે એમના પુત્ર જે અફઝલને બૂટ લેવા માટે જે પૈસા આપે છે અને એ પૈસા આપી અને જ્યારે બૂટ લઈને આવે છે અને સ્કૂલે ચાલ્યો જાય છે, પછી લેખક પોતાના શૈશવના એટલે કે બાળપણના સ્મરણોમાં એ સરી પડે છે. એમને યાદ આવે છે કે એ જ્યારે નાના હતા ત્યારે તેમને બૂટ લેવા માટે કેટલી બધી મથામણ કરી હતી. કે શરૂઆતમાં કે ત્યાંના બધા જે મોચી છે એ બધાને અમે મામા કહેતા, અને જ્યારે એમને બૂટ લેવા હોય ત્યારે તેમના પરિવાર સમક્ષ એમને વિધિસર માંગણી કરવી પડતી. કારણ કે જ્યારે પણ પરિવાર સમક્ષ એમની માંગણી રજૂ થતી ત્યારે પરિવારમાં સર્વાનુમતે એવું નક્કી થતું કે એ બૂટ કરતાં ઘરની ઘણી બધી વસ્તુ છે એ જરૂરિયાતવાળી છે, એટલે બૂટને અંતે છેલ્લે એમને એવો નિર્ણય સંભળાવવામાં આવતો કે જૂના બૂટ છે એને રિપેર કરાવી દેવા અને જ્યાં તૂટ્યા હોય ત્યાં થીગડા ભરાવી અને ફરીથી નવા દેખાય એવા બનાવી દેવા. અંતે લેખક નિરાશ થઈ જતા અને પોતે એવું વિચારતા કદાચ મારા કર્મે લખ્યું કથે કે મારા કર્મમાં જ આવું લખાયેલું હશે. અંતે પછી જ્યારે બૂટને એકવાર સોમાના હાથમાં એટલે કે જે મોચી છે એને રિપેર કરવા આપ્યા ત્યારે એને ના પાડી કે હવે આ બૂટ રિપેર થાય એવા નથી. ત્યારે તેમને બૂટ લેવા માટેની મંજૂરીની મોહર લાગી. ત્યારે લેખકની ખુશીનો પાર ન હતો અને અંતે જ્યારે એમને કહેવામાં આવ્યું કે દુધા મામા પાસે જઈ અને પરમાણુ નાખી આવજો, ત્યારે તેઓ ખૂબ જ આનંદમાં આવી અને દુધા મામા પાસે જાય છે અને દુધા મામાએ બધા વિધિસર અલગ અલગ એમને પૂછી અને એમના બૂટનું માપ લે છે. અને પછી છેલ્લે દુધા મામા એમને કેવા ધક્કા ખવડાવે છે કે તું આ વારે નહીં, શુક્રવારે આવજે, મંગળવારે આવજે એમ કહી અને જે ધક્કા ખવડાવે છે અને છેલ્લે એને કહે છે કે તને દુધા મામાના ઘરે લેવા જાય છે તો કે હું તો લાલ કહેતો હતો, પછી મને એવું થયું કે તા ફેશન તો અત્યારે કાળાની છે, તો મને એવું થયું કે તને પૂછીને જ આગળ વધવું. અને ત્યારે લેખકને ગુસ્સો આવે છે. હવે ત્યાંથી આપણો પાઠ જે છે ત્યાંથી આપણે આગળ જોઈશું. વળી સોમવારે પહોંચી જતો હું દુધા મામાની દુકાને કે મારા બૂટ લાવો. તો દુધા મામા સામેની દિવાલ પર ઓઠામાં, ઓઠું એટલે કે એના અંદર બૂટની અંદર જે રાખવા માટેનું લાકડું, જેથી એ બૂટનો આકાર વ્યવસ્થિત રહે અને જે પગમાં પહેરવાથી એને પગને નુકસાન ન થાય એના માટે એને રાખવામાં આવતું એવું બૂટ આકારનું લાકડું. તો કે ઓઠામાં ગોઠવી રાખેલા જોડા બતાવી કહેતા કે જો રહ્યા. હું જોઈને લાલ ચમકતા અણીવાળા વાદળીવાળા કોટર સાથે બૂટ લઈ જવા અધીરો થઈ જતો. અને જ્યારે હું આગળ વધતો ત્યારે દુધા મામા પાછા મને કહેતા કે ભાણા 2 દિવસ કોઠામાં રાખવા પડશે. કે જ્યારે હું અધીરો થઈ જતો કે મારી સામે બૂટ પડ્યા છે અને હવે મારે લઈ જવાના છે અને એ સરસ લાલ વાદળીવાળા અને અણીવાળા બૂટ જોઈ હું ખુશ થઈ લેવા જતો, તો પાછા દુધા મામા મને કહેતા કે ભાણા 2 દિવસ કોઠામાં રહેવા દે, નહીંતર શું થશે કે તારા પગે ડંખ પડશે. જો તું અત્યારે આ બૂટ પહેરીશ તો તને ડંખ પડશે, સમજ્યો ને? મને એમની વાત વ્યાજબી લાગતી કે મને લાગતું કે ના, આ વસ્તુ તો સાચી છે કે અત્યારે હું જો ચામડાના બૂટ બનાવી અને તરત પહેરીશ તો મારા પગને ડંખ પડશે. એટલે મને એમની વાત સાચી લાગતી. ભલે રાખો ત્યારે ઓઠામાં, બસ. અને પછી હું એમને મંજૂરી આપી દેતો કે ચલો તમે ઓઠામાં 2 દિવસ સુધી રાખો, 2 દિવસ પછી હું આવીને લઈ જઈશ. કે 2 દિવસ પછી હું આવીશ અને મારા બૂટ છે એ હું આવીને લઈ જઈશ. 2 દિવસ પછી જ્યારે લેખક જાય છે તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં. કે 2 દિવસ પછી જ્યારે હું દુધા મામાની દુકાને પહોંચ્યો અને ત્યારે જોયું તો મારા બૂટ તો નહોતા, પણ એના અંદર રાખેલું ઓઠું પણ ન હતું. મેં કહ્યું ક્યાં છે મારા બૂટ? તરત જ મેં એમને પ્રશ્ન કર્યો કે મારા બૂટ ક્યાં છે? અરે ભાણા કહ્યું દુધા મામા શરૂ કરતા. પાછા મને કહેતા અરે ભાણા કહી અને પછી એમની વાતો શરૂ થઈ જતી. વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો કે આમાં વાત એ શરૂ કરી દીધા દુધા મામા કે આવ ભાણા આવ કહી અને પછી એમની વાતો શરૂ થઈ જતી. તો કે મને કે સીતાપુરથી મગનભાઈનો જે છોકરો સુરેશ છે
એ આવ્યો હતો, એ આ બૂટ જોઈ ગયો કે તારા બૂટ જે ઓઢામાં પડેલા હતા એ બૂટ એ જોઈ ગયો અને એને હઠ લીધી કે મારે તો બસ આ જ બૂટ જોઈએ, કે એને તો તારા બૂટ જોયા અને એને હઠ લીધી કે મારે તો આ જ બૂટ જોઈએ છે. તે શેઠ ફૂલજીભાઈને મોકલ્યા, સુરેશ હારે આવ્યા અને બૂટ લઈ ગયો. કે પોતે કે સુરેશ કે મારે આ જ બૂટ જોઈએ છે, એટલે ફૂલજીભાઈ એ શેઠ છે એમની સાથે આવ્યા અને સુરેશ પણ એમની સાથે હતો એટલે એ બૂટ લઈ ગયો. પાણાને આથી સારા બનાવી દઈશ, હવે જો એમ કર પરમ દિવસે મંગળવારે લઈ જજે, 2 દિવસ આમ કે આમ. પાછા દુધા મામા મને એવું કહેતા કે હવે એ સુરેશ લઈ ગયો, પણ હવે એવું કરને, મને એમ થયું કે ભાણાને તો આથી વધારે સારા બૂટ હું બનાવી દઈશ, હવે તે આટલા દિવસ રાહ જોઈએ જ છે, તો હવે એવું કરને 2 દિવસ તું 2 દિવસ પછી આવજે, 2 દિવસ આમ કે આમ એમ કહી અને વળી મને મંગળવારે પાછો હાજર થઈ જતો. એમને મને કીધું કે મંગળવારે આવજે, તો પાછા લેખક કહે છે કે હું મંગળવારે પાછો બૂટ લેવા હાજર થઈ જતો. ત્યારે દુધા મામાએ એ જ સ્વચ્છતાથી એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી અને ખોલી અને મારી સામે મૂકીને કહ્યું, મૂક ભાણા પગ. કે આટલા બધા ધક્કા ખાધા પછી પણ જ્યારે બૂટ તૈયાર થઈ ગયા ત્યારે 2 દિવસ ઓઠામાં રાખવા કહ્યું અને એ રાખ્યા પછી પણ એ સુરેશને આપી દીધા અને હવે પાછો મને મંગળવાર આપ્યો. તો મંગળવારે જ્યારે હું ગયો ત્યારે એમને બિલકુલ ફરક ન પડતા એ જ શાંતિથી એમને એ મોટો ચોપડો ઉતારી અને પાછા મને એવું કહ્યું કે મૂક ભાણા પગ. હું અવાચક થઈ ગયો. મને થયું કે માપ તો મેં કેટલાય સમય પહેલા આપી દીધું છે, પછી તો મેં કેટલા બધા ધક્કા ખાધા અને હજી મારું પાછું માપ લેવાનું બાકી છે. આંખે અંધારા આવી ગયા, અવાજ ફાટી ગયેલો. શા માટે આટલું જ બોલી શક્યો? લેખક કહે છે કે મને એમ અચાનક થયું કે મારો અવાજ પણ ફાટી ગયો અને મને બોલતા એમ થયું કે હું એટલું જ બોલી શક્યો કે શા માટે એમ આટલા બધા ધક્કા ખાધા પછી હજી મારું માપ લેવાનું તમારે બાકી રહી ગયું છે? શા માટે આટલું પરમાણુ હાથ પગું નથી રહ્યું? ત્યારે દુધા મામા મને કહેતા કે તારું જે આગળનું પરમાણુ છે એટલે કે માપ છે એ મારા હાથ પગું રહ્યું નથી. મૂળ વાત આમ હતી કે મૂળ વાત એવી હતી અને મને થયું કે જો હું ભાણાને કહીશ કે તારું માપ મારાથી ખોવાઈ ગયું છે ત્યારે મને એવું થયું કે ભાણો કદાચ ખીજાશે, એટલે હું તને કહી શકતો ન હતો. તો કે વાત એમ હતી કે તારું પરમાણુ મારા હાથ વગું રહ્યું નથી, એટલે કે મારી પાસે નથી, એટલે મને થયું કે ભાણો ખીજાશે. આ રીતના બહાના અને આવા અવિરત ધક્કા અંતે 8 મહિને મને બૂટ મળતા. કે આવી રીતે અલગ અલગ બહાના કાઢી કે થોડાક દિવસ પછી બહારગામ ગયો હતો, પછી પાછા ફરીથી આવ્યો ત્યારે મને કહ્યું કે હજી મારી પાસે તારા બૂટ તૈયાર કે લાલ કરવાના હતા કે કાળા. કદાચ મને એમ થયું કે અત્યારે તો કાળાની ફેશન છે તો કદાચ ભાણાને કાળા કરવા હશે અને ત્રીજી વાર બહાનું કાઢ્યું કે ઓલો સુરેશ લઈ ગયો અને ચોથી વાર જ્યારે હું લેવા ગયો ત્યારે મને એવું કહ્યું કે તારું પરમાણુ જ ખોવાઈ ગયું છે. આવા અલગ અલગ બહાના કાઢી અને મને ધક્કા ખવડાવી અને છેલ્લે મને 8 મહિના પછી જ્યારે મને બૂટ મળતા ત્યારે મારી આખરી તપસ્યા છે એનો અંત આવતો. કે આટલા સમય રાહ જોયા પછી મારી જે તપશ્ચર્યા છે એનો અંત આવી ગયો. દુધા મામા સાથે જ મને બૂટ આપતા. કે પછી હકીકતમાં મારા સાથે કે એવું બન્યું કે દુધા મામાએ મને મારા હાથમાં બૂટ મૂકી જ દીધા. વડીલોની બારોબાર મળેલી સૂચના કે વડીલોએ બારોબાર દુધા મામાને એવું કીધેલું કે બૂટ છે થોડા મોટા સીવવા, કારણ કે મોટો થાય તો પણ એને થઈ જાય 2 વર્ષ સુધી ચાલે. તો કે વડીલોએ બારોબાર એ દુધા મામાને એવી સૂચના આપી દીધેલી કે બૂટ થોડા મોટા સીવવા જેથી 2 વર્ષ સુધી ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ હતો કે ભલે બૂટ કદાચ મોટા હતા પણ છતાં મને ત્યારે આટલા ધક્કા ખાધા પછી જે બૂટ મળ્યા એનો મને વધારે આનંદ હતો. એ પહેરીને હું નીકળતો ત્યારે મારી બજાર પણ મને સાંકડી લાગતી. મેં લેખક કહે છે કે ભલે મોટા હતા, ગમે તેટલા મેં ધક્કા ખાધા, પણ એ બૂટ જ્યારે હું પહેરતો ત્યારે મને એવું લાગતું કે હું બૂટ પહેરીને જ્યારે બજારમાં નીકળું ત્યારે બજાર પણ મને નાની લાગતી. જો કે એ મેળો, લગ્નગાળો, પરીક્ષા, દિવાળી એવો સમય બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી જતા કે એ બધા પ્રસંગો તો મારા ધક્કા ખાવામાં જ પતી ગયા અને પછી જ્યારે બૂટ મોટા થતા તો એ પણ પહેરી નહોતો શકતો, એટલે બધા જ પ્રસંગો મારા બૂટ વિના જ જતા. પણ છેવટે બૂટ મળ્યાના આનંદનો અગાઉનો વિષાદ નાશ પામતો. કે અગાઉનું જે દુઃખ હતું કે બૂટ મને નથી મળ્યા, પણ આ બૂટ
બધી જ મારું જે દુઃખ છે એ નાશ પામી જતું. જ્યારે જ્યારે મારે નવા બૂટની માંગણી મંજૂર થતી, કે જ્યારે મારી સાથે એવું બનતું કે બૂટ મારે નવા લેવાના હોય અને એની મંજૂરી ઉપર મારા પરિવારની જ્યારે મંજૂરી મને મળતી, ત્યારે અહીં વર્ણવેલા બધા જ દ્રશ્યો ફરી અચૂક ભજવાતા. વારના નામ ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે. કે કદાચ જ્યારે પણ મારા માટે બૂટની વાત જ્યારે પણ મારી સમક્ષ આવતી, ત્યારે બધા જ દ્રશ્યો મારા નજરની સામે આવી જતા. કે બધી વસ્તુ મને યાદ આવતી કે નાનપણમાં મેં કેવા બૂટ માટે ધક્કા ખાધા છે. આ આખું ચિત્ર મારી નજર સમક્ષ ફેલાઈ જતું અને મને એવું લાગતું કે કદાચ નામમાં, વારના નામમાં ફેર પડે કે ભાઈ સોમવાર નહીં તો બુધવાર, બુધવાર નહીં તો શુક્રવાર ને શુક્રવાર નહીં તો શનિવાર, આ વારમાં ફેર પડે પણ આ વાયદાની રીતમાં ક્યારેય ફેર પડતો નહીં. કે મને વારે ઘડીએ વાયદાઓ જ મળતા કે આ દિવસે નહીં પણ આ દિવસે લઈ જજે. આજે ધક્કા ખાવાનું દુઃખ ભૂલાઈ ગયું છે પણ બૂટ મળ્યાના વખતનો આનંદ યાદ રહ્યો છે. લેખક કહે છે કે આ સમયે મને કદાચ એ ધક્કા ખાધા છે એ મારાથી ભૂલાઈ ગયું, પણ એ બૂટ મળ્યાનો જે મને આનંદ હતો એ કદાચ મને આજ સુધી યાદ રહ્યો છે. દુધા મામાના સ્નેહ નીતરતો અવાજ હજુય મારા કાનમાં પડઘાયા કરે છે. કે દુધા મામા જે બોલતા અને જે મને વાયદા આપતા અને જે મને આવ ભાણા આવ કહેતા, એ બધું જ મારા કાનમાં આજ સુધી એ બધું મને સંભળાય છે. એમ કર ભાણા સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે, એમ કર ગુરુવારે લઈ જજે. આવું જે બોલતા મામા એ આજે પણ મને યાદ છે. વાર પણ સારો ગણાય, આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહ ભીનો અવાજ અચૂક યાદ આવે છે. કે અત્યારે પણ મારે જ્યારે પણ બૂટ લેવાના થાય ત્યારે મને આ દુધા મામા યાદ આવે કે દુધા મામા છે એ નવા બૂટ લેવાના થાય ત્યારે એમનો આ અવાજ અને એમની આ રીત કહેવાની આ બધી જ વસ્તુ મને યાદ આવી જતી. ત્યારે આ સ્નેહભીનો અવાજ મને અચૂક યાદ આવે. સાચું કહું, આજે મોંઘા બૂટ પહેરતા એટલો આનંદ નથી થતો જેટલો આનંદ દુધા મામાએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો. કે અત્યારે ગમે તેટલા મોંઘા બૂટ પહેરું પણ એનો આનંદ મને એટલો બધો છે નહીં, કારણ કે સરળતાથી મળી જાય છે. જ્યારે દુધા મામા પાસે મારે અનેક ધક્કા ખાવા પડતા, અનેક અલગ અલગ વાયદા મળતા અને પછી સીવી આપેલા જે બૂટ હું પહેરતો ને એનો આનંદ જ કંઈક અલગ હતો. તો અહીંયા આ પાઠ છે એ સજ્જન મિત્રોના સંગાથેમાંથી લેવામાં આવેલો છે. આ પાઠ છે એમાં એવું જ કહેવા માંગે છે કે અત્યારે આપણી પાસે પૈસા ઘણા બધા છે ને આપણે કોઈ પણ વસ્તુ સરળતાથી મળી જાય છે. જે વસ્તુ આપણને સરળતાથી મળે છે તો એની કિંમત આપણી પાસે એટલી બધી હોતી નથી, પણ જે વસ્તુ મહેનત કર્યા પછી અને એ મળે તો એનો આનંદ જ કંઈક અલગ હોય છે. આજે આપણે કોઈ પણ વસ્તુ બહારથી ફ્રૂટ લઈએ તો કોઈ પણ વસ્તુ તમે લાવો છો ત્યારે એ ખાવાથી એટલું બધું આનંદ નહીં થાય કે જેનું આપણા કદાચ પિતાજી હોય અથવા તો કોઈ દાદા હોય કે જે લોકોએ વૃક્ષ ઉપરથી ઉતારી અથવા તો કોઈ ઝાડ ઉપરથી ઉતારીને ફળ ખાધું હશે, એ મહેનત કરીને લીધું હશે તો એ ફળ પણ કેવું લાગે? મીઠું લાગે. પણ તૈયાર મળેલા ફળનો એ સ્વાદ ન હોય. એવું જ અહીંયા કહેવા માંગે છે કે આપણી પાસે કોઈ પણ વસ્તુની કિંમત કેટલી છે એ મહત્વની નથી, પણ એ પહેરવાથી અને એ પહેરીને આપણને કેટલો આનંદ થયો છે એ મહત્વનું છે. શબ્દાર્થ આપણે આમાં ઘણા બધા એવા શબ્દો છે કે જે આપણને કદાચ અમુક શબ્દો ન ખબર હોય, આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ. સૌપ્રથમ પહેલો શબ્દ છે શૈશવ, જે આપણે પાઠના શરૂઆતમાં આવી ગયો છે. શૈશવ એટલે કે બાળપણ. બીજો શબ્દ છે યાતના. યાતના એટલે કે પીડા, કષ્ટ અથવા તો જેમાં રીવાવાનું થાય તેવું. ત્રીજું છે માનસપટ. માનસપટથી પસાર થવા લાગ્યું એટલે કે મનનો પડદો. અથવા તો બીજું એને કહી શકાય કે ચીજ ઉપર જટિલ જલ્દી ન ઉતરી શકાય તેવી મુશ્કેલી. ચોથું છે સમસ્યા. સમસ્યા એટલે કે કોયડો અથવા તો કોઈ પ્રશ્ન. પાંચમું છે અસ્તિત્વ.
એટલે કે હૈયાથી. છઠ્ઠું છે મહાલવાણી. અહીંયા લેખકે આ શબ્દ વાપર્યો હતો કે બૂટ પહેરીને મહાલવાની મજા આવે, તો કે મોજ કરવાની. એના પછીનું છે તીવ્ર. તીવ્ર એટલે કે અતિશય અથવા તો ખૂબ જ. આઠમું છે નેપોલિયન. કે નેપોલિયન એટલે કે વિશ્વ વિજેતા બનવાની મહત્વાકાંક્ષા ધરાવતો ફ્રાન્સનો એક શાસક. એટલે આપણે અહીંયા ખાલી શાસકનું લખું છું કે જે એવો વ્યક્તિ કે જેને વિશ્વને આખું જીતવું હતું એવી એના મનમાં એક મહત્વાકાંક્ષા ધરાવતો એક ફ્રાન્સનો એક શાસક છે, એને નેપોલિયન કહી શકાય. હવે એના પછીનું છે સબઘડી. કે બૂટની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ. કે જે બૂટની અંદર તમે પહેરતા હશો એટલે તમને ખબર હશે કે બૂટની અંદર જે ઓછું નરમ એટલે કે એવું રાખવામાં નીચે જાવે એને સબઘડી કહેવાય. એના પછીનું છે 10મું પરમાણુ. પરમાણુ એટલે કે માપ. 11મું છે પ્રોજેક્ટ. પ્રોજેક્ટ એટલે કે યોજના. અહીં એનો અર્થ એવો થાય છે કે બૂટ ખરીદવાની યોજના. એના પછીનું આગળનું છે અસહ્ય. અસહ્ય એટલે કે સહન ન થાય તેવું. એના પછી 13મું છે ઉત્કંઠા. મતલબ આતુરતા. એના પછીનું છે અવતર્યા એટલે કે અવતાર્યા. આવતા રહ્યા. 15મું છે ભગ્ન હૃદયે. ભગ્ન હૃદય એટલે કે ભાંગેલ હૈયે અથવા નિરાશ મનથી. 16મું છે વેણ એટલે કે વચન. એના પછીનું આક્રોશ મતલબ ગુસ્સો. એના પછી ધુઆ મુઆ. ધુઆ મુઆ એટલે કે આવેશ કે ગુસ્સાથી બાવરું બનેલું. એના પછી ઓઠું. ઓઠું એટલે કે બુટ તૈયાર કરવાનું.
તેના માપનું અને તેના આકારનું લાકડાનું સાધન. એના પછી આગળનું છે અવાજક. અવાજક એટલે કે મૂંગા થઈ જવું તે. એના પછી આગળનું છે અવિગત. અવિગત એટલે કે સતત, વિરામ લીધા વિના. 22મું તપશ્ચર્યા. તપસ્યા. એના પછીનું અનહદ. અનહદ એટલે કે હદ વગરનું અથવા તો પાર વિનાનું. 24મું છે વિશાળ. ખેદ, શોક. એના પછીનું વાયદા એટલે કે મુદત. અને એના પછી વાદળી એટલે કે ચામડાની સાંકડી પટ્ટી કે દોરી. 27મું છે શુલ્લક એટલે કે થોડું અલ અથવા તો ઓછું. તુચ્છ. હવે આગળ એક રૂઢિપ્રયોગ પણ આપેલું છે કે પાકે પાયે કરી એટલે કે નક્કી કરવું તે અને પાક્યું કરવું કે ના આ જ રીતે થશે ને. આપણે વારી ઘડીએ કહીએ કે પાક્કું છે ને, એમ આપણે કોઈ પણ વસ્તુ માટે પાકા પાયે કરીએ છીએ કે ના આ જ સમય અથવા તો આ જ વસ્તુ બનવાની છે, હા કે ના, એનું પાકા પાયે કરીએ એટલે કે નક્કી કરવું. બરાબર. હવે તમારી પાસે અભ્યાસનું છે એ આપણે જોઈ લઈએ કે પહેલું છે લેખક અને બીજા સૌ મોચીને મામા કહેતા. કારણ કે એક સામાન્ય હતું કે અહીંયા બધા લોકો મોચીને મામા કહેતા. આવ ભાણા આવ પાઠ. દુધા મામાએ ધક્કા ખવડાવે છે તેની વાત છે. એના પછી પરિવારમાં લેખકના બૂટ માટે સર્વાનુમતે નક્કી થતું કે બૂટ રિપેર કરાવી દેવા. આ પાઠમાં પરમાણુ એટલે કે શું થાય? માપ. હવે પ્રશ્નો છે કયા પ્રસંગને લઈ લેખક શૈશવના સ્મરણોમાં સરી પડ્યા? તો અહીંયા જ્યારે લેખકનો પુત્ર અફઝલ એ બૂટ લેવા માટે જ્યારે પૈસા માંગે છે અને એ બૂટ લઈ આવી અને જ્યારે પહેરીને સ્કૂલે જાય છે ત્યારે અહીંયા લેખક પોતે શૈશવના સ્મરણોમાં સરી પડે છે. પરિવારના સભ્યોની મીટિંગ ક્યારે મળતી? એમાં અંતે શું નિર્ણય થતો? તો કે પરિવારના સભ્યોની મીટિંગ ક્યારે મળતી કે જ્યારે લેખકે બૂટ લેવા માટેની માંગણી કરતા અને અંતે એવો નિર્ણય આવતો કે જૂના બૂટને રિપેર કરાવી દેવા, જ્યાં તૂટ્યા હોય તે થીગડા મરાવી દેવા અને કોઈને ખબર ન પડે એવા નવા બનાવી દેવા. ત્રીજો પ્રશ્ન છે દુધા મામાએ લેખકના બૂટ બનાવવા માટે કઈ કઈ વિગતો મેળવી? કે એના બૂટ બનાવવાના છે
તો કઈ કઈ વિગતો એમણે મેળવી હતી? તો કે બૂટ કેવા રંગના બનાવવાના છે, કાળા રંગના કે લાલ રંગના, બૂટ વાદળીવાળા કે વાદળી વગરના, અણીવાળા કે અણી કે ગોળ, એવી બધી અલગ અલગ વિગતો પૂછે. એના પછીનો પ્રશ્ન છે, બાણાને દુધા મામા પર શા માટે ખીચ ચડતી? કારણ કે દુધા મામા છે એ બારી ઘડીએ અલગ અલગ બહાના બતાવી અને બૂટ છે એ માટે તેમને ધક્કા ખવડાવતા, એટલા માટે બાળાને ખીચ ચડતી હતી. છેલ્લો પ્રશ્ન છે, મારા કર્મે લખ્યું કથિર એમ લેખક શા માટે કહે છે? કારણ કે લેખકની ઈચ્છા હોય છે કે તેમને નવા બૂટ મળે, કે લેખકને એવું વિચારતા કે એમને નવા બૂટ મળે એટલે પરિવાર સમક્ષ એ માંગણી કરતા પણ કુટુંબીજનો તેમને જૂના બૂટ રિપેર કરાવી અને પહેરવાની સૂચના આપે છે ત્યારે તેઓ હતાશ થઈ જાય છે અને એ વિચારે છે કદાચ મારા નસીબમાં નવા બૂટ નહીં હોય, એટલા માટે અહીંયા લેખક શબ્દ વાપરે છે કે મારા કર્મે લખ્યું કથિર. હવે નીચેની ખાલી જગ્યા છે કે વડીલો પાસે વિધિસર ખાલી જગ્યા રજૂ કરવી પડતી. શું રજૂ કરવી પડતી? માંગણી રજૂ કરવી પડતી. બીજું છે, સમગ્ર પરિવાર માટે એ ખાલી જગ્યા સમસ્યા બની જતો, તો જટિલ સમસ્યા બની જતો. ત્રીજું છે, મારા કર્મે લખ્યું ખાલી જગ્યા, તો શું આવશે? કથિર. મારા કર્મે લખ્યું કથિર. ચોથો પ્રશ્ન છે, લેખકની ખુશીનો પાર ક્યારે ન રહ્યો? કે જ્યારે સોમાએ બૂટ પાછા આપ્યા ત્યારે પરિવારવાળાએ કહ્યું કે દુધા મામા પાસે જઈ અને પરમાણુ આપી આવે, ત્યારે લેખકની ખુશીનો પાર ન રહ્યો, કારણ કે તેમને હવે નવા બૂટ મળવાના છે એવું સાંભળી ત્યારે લેખકની ખુશીનો પાર ન રહ્યો. એના પછીનો પ્રશ્ન છે, લેખકની આખરી તપસ્યાનો અંત ક્યારે આવ્યો? કે જ્યારે અનેક ધક્કા ખાધા પછી, અનેક વાયદાઓ પછી જ્યારે લેખકના હાથમાં બૂટ મળ્યા ત્યારે તેમની આખરી તપસ્યાનો અંત આવ્યો. હવે વાક્યો છે નીચે, એના પછી પ્રશ્ન છે. એ પ્રશ્ન આપણે જોઈ લઈએ કે લેખકને બૂટ માટે ઘરમાં કોની પાસે રજૂઆત કરવી પડતી? તો કે બૂટ લેવા માટે સૌ પ્રથમ મોટા ભાઈ, અમીના બહેન, પછી એમના પિતાજી, બધા પાસે વિધિસર તેમને માંગણી કરવી પડતી. લેખકના મતે બૂટ પહેરવાના કયા કયા પ્રસંગો ગણી શકાય? તો કે અલગ અલગ તહેવારો, પછી સ્કૂલમાં પ્રવાસ જવાનું હોય ત્યારે એવા બધા પ્રસંગો છે એ તેમને બૂટ પહેરવાના ગણી શકાય. પ્રસંગોમાં પછી દિવાળી, નવરાત્રિ, સાતમ આઠમનો અથવા તો મેળો, આ બધામાં જ્યારે બૂટ પહેરવાનો એક પ્રસંગ ગણી શકાય. ત્રીજો પ્રશ્ન છે, લેખક ક્યારે ઢીલા ઢબ થઈ જતા? જ્યારે સર્વાનુમતે પરિવારમાં નક્કી થતું કે બૂટને રિપેર કરાવી દેવા જૂના અને નવા દેખાય એવા બનાવી દેવા, ત્યારે લેખકને જ્યારે નિર્ણય સંભળાવવામાં આવતો ત્યારે તેમને નિર્દોષ છૂટવાની જ્યારે ઈચ્છા હોય અને તેમને કોઈએ સજા સંભળાવી હોય એવા થઈ જતા, ત્યારે લેખક ઢીલા થઈ જતા. ચોથો પ્રશ્ન છે, લેખકની ખુશીનો પાર ક્યારે ન રહ્યો? કે જ્યારે તેમને બૂટ સીવડાવવા માટેની મંજૂરી મળી ત્યારે લેખકની ખુશીનો પાર ન રહ્યો. પર આવી ગયો છે પ્રશ્ન. નીચેનો પણ આવી ગયો છે કે લેખકની આખરી તપસ્યાનો અંત ત્યારે આવ્યો કે જ્યારે તેમને અનેક ધક્કા ખાધા પછી તેમને જ્યારે અંતે બૂટ મળ્યા ત્યારે તેમની આખરી તપસ્યાનો અંત આવ્યો. હવે તમારે કોઈ એવો પ્રસંગ તમને યાદ હોય તો તમારે એ યાદ કરી અને નોટબુકમાં લખવાનો છે.